કોર્પોરેશનના પાપે અમદાવાદમાં નાગરિકોના જીવને જોખમ છે। કામગીરી પૂર્ણ થયા બાદ પણ મુખ્ય માર્ગ પરથી બેરિકેડ્સ નથી હટાવવામાં આવ્યા। ગટરના ઢાંકણા બાદ રસ્તા પરના બેરિકેડથી અકસ્માતનું પણ જોખમ છે। કામગીરી પૂર્ણ થયાના 3 મહિના વીતી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આ બેરિકેડ્સ નથી હટાવવામાં આવ્યા। અમદાવાદના વિસ્તારોમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। આનંદનગર પ્રહલાદનગર માર્ગ પર હજુ પણ બેરિકેડ યથાવત છે, જેને હટાવવામાં નથી આવ્યા। કામગીરી પૂરી થઈ ચૂકી છે, પરંતુ છતાં પણ સ્થિતિ એમની એમ જ જોવા મળી રહી છે। શ્યામલ માણેકબાગ માર્ગ પર પણ રસ્તાના સમારકામ બાદ હજુ પણ આ બેરિકેડ્સ અહીં જોવા મળી રહ્યા છે। 24 કલાકથી ધમધમતા માર્ગ પર બેરિકેડના કારણે મોતને આમંત્રણ અને ચાણક્યપુરી ગોતા જવાના માર્ગ ઉપર પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। અને એક તરફ જ્યારે બેરિકેડ્સ લગાવાયા છે, તો તેને લઈને ટ્રાફિક જામ પણ સર્જાય છે અને અકસ્માતનો પણ ભય છે। ડ્રેનેજની લાઇન ઊંચી કરી લેવાની કામગીરી હતી અને આ કામગીરી પૂરી થયા બાદ પણ હજુ આ બેરિકેડ્સને નથી હટાવવામાં આવ્યા। વાહન ચાલકો પણ યુ ટર્ન નથી લઈ શકતા તેવી સ્થિતિ ઊભી થઈ છે। અમદાવાદ શહેરમાં ડ્રેનેજના ખુલ્લા ઢાંકણા બાદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ખોદકામની કામગીરીઓ બંધ ન કરવામાં આવતા વાહન ચાલકો માટે આ કામગીરી મુશ્કેલીરૂપ સાબિત થઈ છે। શહેરના મુખ્ય 4 રસ્તા ઉપર કામગીરીને મંજૂરી આપી અને તે બાદ આ કામગીરીઓ પૂર્ણ નથી થઈ। એબીપી અસ્મિતા હાલ આનંદનગર રોડ પર ઉપસ્થિત છે। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય રીતે બીપીએમસી એક્ટ હેઠળ 1 જૂનથી તમામ કામ બંધ કરવા માટેની અને નવી મંજૂરીઓ ન આપવા માટેની સૂચના આપવામાં આવે છે, જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ સૂચનાઓનું પાલન ન થતાં અંતિમ તબક્કા સુધી મંજૂરીઓ આપી દેવામાં આવે છે અને તેના કારણે સ્થિતિ જુઓ આ પ્રકારની થાય છે। આ દ્રશ્યો છે જે ખોદકામ કરી નાખવામાં આવ્યું છે, તેના કારણે 4 રસ્તા છે તેની ઉપર જ આ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને આ એ માર્ગ છે કે જેના ઉપર વહેલી સવારથી મોડી રાત સુધી ટ્રાફિકની અવરજવર રહેતી હોય છે। આ ઉપરાંત ગટરના જે ખુલ્લા ઢાંકણા હતા તેના કારણે પણ અકસ્માત થવાની શક્યતાઓ વધી ગઈ હતી, જે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। તે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ ડ્રેનેજના તમામ બોક્સ છે તે બંધ કર્યા, પરંતુ આ પ્રકારના જે બેરિકેડિંગ છે તે વાહન ચાલકો માટે ઘાતક અને નુકસાનકારક સાબિત થાય તે પ્રકારની પરિસ્થિતિ છે। ન માત્ર આ એક રોડ ઉપર, પરંતુ અમદાવાદ શહેરના અલગ અલગ રોડ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે। કામગીરી પૂર્ણ થયા બાદ આ બેરિકેડ હટાવવામાં આવતા નથી અને બેરિકેડ હટાવી દેવામાં આવે તો ત્યાં રોડ મોટરેબલ કરાતો નથી। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। બીપીએમસી એક્ટ હેઠળ 1 જૂન સુધીમાં અમદાવાદ શહેરમાં તમામ ખોદકામ પૂર્ણ કરવાની અને નવા ખોદકામને મંજૂરી ન આપવાના નિયમોના અમદાવાદ મહાનગરપાલિકાએ ધજાગરા ઉડાડ્યા। વરસાદ પડ્યા સુધી શહેરભરમાં અલગ અલગ સ્થળો પર ખોદકામ ચાલુ રહ્યા અને હવે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? એબીપી અસ્મિતા માણેકબાગથી શ્યામલ જવાનો રોડ પર ઉપસ્થિત છે। ડ્રેનેજની કામગીરી અહીંયા આગળ શરૂ કરવામાં આવી હતી અને તેને લગભગ 3 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે। અહીંયા આગળ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે સ્થળ ઉપર આ કામગીરી થવાની હતી તે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાએ આ કામગીરી માટે અહીંયા આગળથી ફૂટપાથ તોડી નાખી રોડ છે તે મોટરેબલ બનાવી દીધો, પરંતુ બેરિકેડ છે તે અહીંયા આગળ હટાવ્યા જ નથી, જેના કારણે અહીંયા આગળથી જે વાહનો પસાર થાય છે તે જોઈને અનુમાન લગાવી શકાય છે કે અમદાવાદ મહાનગરપાલિકાની એક નિષ્ક્રિયતાના કારણે નાગરિકો કેટલા પરેશાન થઈ રહ્યા છે। જોકે આ કામગીરી છે તે ચોમાસા પહેલાં શરૂ કરવામાં આવી હતી અને ડ્રેનેજની લાઇનનું જોડાણ કરવાની કામગીરી હતી, પરંતુ બેરિકેડિંગ હજી પણ રાખવામાં આવ્યું છે અને તેની સાથે અહીંયા આગળ જે ફૂટપાથ હતી તે પણ હજી સુધી દૂર કરવામાં નથી આવી। અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે જવાબ નથી અને સમયાંતરે જ્યારે પૂછવામાં આવે છે ત્યારે જવાબ મળે છે કે કામગીરી પૂર્ણ થયા બાદ આ બેરિકેડિંગ છે તે હટાવવામાં આવશે, પરંતુ વાહન ચાલકો અને ખાસ તો અહીંયા આગળથી પસાર થતા જે રાહદારીઓ છે તેમના માટે આ બેરિકેડિંગ માથાના દુખાવા સમાન છે અને ચોમાસાની ઋતુમાં ખાસ તો ચાલુ વરસાદમાં અકસ્માત થવાની સૌથી વધુ શક્યતા આ પ્રકારના બેરિકેડિંગમાં રહેલી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા,